રવજી ભગત અમારા અનન્ય સ્નેહી અને પ્રજાપતિ સોસાયટીથી નીકળે, હું સ્ટેશન રોડ ઉપરના સિદ્દીક મંજિલ અમારા મકાનમાંથી નીકળું, ફાટક પાસે અમે બે ભેગા થઈ જઈ અને રાણા સાહેબના નિવાસ સ્થાને પહોંચી જાય. ત્યાં લીમડા નીચે બધાની બેઠકો નક્કી જ. રાણા સાહેબ હોય એના પલંગ ઉપર, પછી અહીં ચંદુભા હોય, ગાંડુ ભરાડ હોય, દાજી બાપુ હોય, દિલીપસિંહ રાણા, દલપતરામ જોશી હોય, હું હોઉં, કનુકાકા હોય, અમે બધા બેસી અને ક્યારેક મહેમાન આવ્યા હોય, નટુભાઈ જોશી ચલાળાથી આવ્યા હોય કે રામભાઈ આવ્યા હોય વળાવથી, રામભાઈ રામનામવાળા, નાથુબા આવ્યા હોય હજામ ચોરાથી, તો અમારો 30 મિનિટનો પીરિયડ વધી જાય. રાણા સાહેબ એટલું એક્સટેન્શન આપે કે આજે 11:30 સુધી બેસીશું, 11:15. હવે એમાં થયું એવું કે રવજી ભગત બીમાર પડ્યા અને એને મુકુલભાઈ ટોળિયાના દવાખાને દાખલ કર્યા. હવે એટલે 95ની આજુબાજુની વાત કરું છું. એટલે અમને ખબર પડી એટલે રાણા સાહેબને અમે મિત્રો અહીંથી પાછા એમને મળવા ગયા. તો પ્રેમીબેન ને અમરસિંહ ને પ્રભુદાસ ને ઈવડાઈ તો હતા જ ત્યાં. એટલે અમે ગયા તો રવજી ભગત માંદગીમાં ખુશ થઈ ગયા અને અમને જણાવ્યું એ લોકોએ કે હેડકી બહુ આવે. એટલે મેં કીધું હેડકી તો આવશે, કારણ કે ગામના લગભગ યાદ કરે છે, જે સમાચાર પૂછે ને એને એ આપણને યાદ કરે, એટલે હેડકી તો આવશે. પણ રાણા સાહેબે બનિયાન ઊંચું કરાવીને ભગતનું પેટ જોયું, પણ પેટ જોતા ખબર પડી ગઈ કે પેટ કીધામાં નથી. ઘણી વાર એવું થાય કે દિલ્હી સલ્તનત નબળી પડે ને ત્યારે રાજ્યના જે સૂબા હોય એની સ્વતંત્ર થઈ જાય, પછી એની રીતે મંડે વહીવટ કરવા. જે મોગલ સલ્તનત જુદી પડી તો બાબી સલ્તનત અહીં સ્થપાણી જુનાગઢમાં. તો ઘણીવાર એમ થાય કે દેહ નબળો પડે ને એટલે પેટ વકરી જાય, પછી દેહનો પેટ એક ભાગ છે એમ ન લાગે, પણ પેટની આજુબાજુ દેહ ગોઠવાડો ને એવું લાગે. એટલે રાણા સાહેબે નિર્ણય કરી લીધો, અમને બધાને બહાર કાઢ્યા. એક ડબલું લઈને લાંબી નળીઓ ને 1-2 નર્સો આવીને ગમે તે થયું પણ હેડકી બંધ થઈ ગઈ. એટલે એમને એમ થયું કે પરિગ્રહમાંથી માણસ મુક્ત થઈ જાય તો ઘણી સમસ્યાઓ હલ થઈ જાય એમ. અને પછી તો અમે બેસીને બહુ વાતો કરી. માણસ બીમાર પડે, જો એક પણ પૈસા વગર તમારે જો પુણ્યનું કામ કરવું હોય તો માંદા માણસની તબિયત જોવા જાવ, અને આ એક પુણ્યનું કામ છે. એટલે મારે તો ઘણી વાર એવું થતું કે રાણા સાહેબના ઘર પાસે દલપતરામ જોશીના હાર્ટ એટેક આવેલો, પડખે કાકી સાહેબા બીમાર, પાછા કાકી બીમાર. આગળ જાઉં તો અમારો દિલાવર ખાનને પડકું કરડેલું અને ડૉક્ટરે એને ઇન્જેક્શન માર્યું, એનું રિએક્શન રહે, એને જોવા જવું. આમ પાછો હામટ ગયેલા હાપરા બીમાર, એને પાસે જીવાપુરના એક અમારા સ્નેહી જેને ત્યાં વાત કરીને એ લોકો બહુ ખુશી થાય, ક્યારેય નહીં બોલે હો તમે માંદગી હોય ને જોવા જાઓ તો. અને બીજી વાત એ કે માંદા હોય એને જોવા જ્યારે જઈએ, અમે અહીંયાથી પછી નવીન કાકાને ત્યાં ગયા તો નવીન કાકાએ સમાચાર આપ્યા કે વજુભાઈ વાળા સાહેબ બીમાર છે. એટલે અમે વજુભાઈ સાહેબને ત્યાં ગયા અને વજુભાઈ બહુ ખુશ થયા. પછી અમે હળવી જ વાતો કરી. અને માણસ બીમાર પડે ને એટલે હગાહે આવી જાય. અમે એક નાટક ભજ્યું હતું આજ અને કાલ, એમાં મેં બાપુનું પાત્ર ભજ્યું હતું અને વનેચંદે જીવલાનું. વનેચંદ અમારા મિત્ર એ જન્મજાત કલાકાર હતો, ભણતો તે દી એને કાંઈ યાદ નહોતું રહેતું, પણ નાટકનું પાત્ર આપો એટલે એનું એ પાકું કરી નાખી, ભેગા ભેગ મારું કરી નાખતો. એટલે અને ઘણી વાર નાટક મેં લખ્યું હોય એટલે હું નાટકમાં ન હોય એવું બોલતો. અને એમાં આજ અને કાલ અમે રજૂ કર્યું ગણેશ ઉત્સવમાં થાનગઢ, થાન, વાંકાનેર, મોરબી ત્રણેય ઠેકાણે નાટક હું લખતો ને ભજવતા. તેમ રાણા સાહેબને શોખ હતો આવો,
તો કડવું ને કળમ ને હજામચોરા ને રાજકોટ ને મોરબી ને બધે જામનગર જ્યાં આવે ત્યાં પત્રો લખેલા, માસ્તરનું નાટક છે આવજો. એટલે રાણા સાહેબને 40 મહેમાનો હતા. અને એમાં નાટકમાં જે એવું દ્રશ્ય આવે છે કે બાપુ પોતે બીમાર પડી જાય. એટલે બાપુના પાત્રમાં હું આવ્યો સ્ટેજ માથે ને મુંજારો બાપુને બેકી ગયેલો અને બાપુ બધો વિલાપ શરૂ કર્યો કે અરે રે ગામમાં માંદા પડ્યા જો ક્યાં ઓછા હતા તો હું માંદો પડ્યો. હું શું કામ ને માંદો પડ્યો? અને પાછી જે બસ આવે જે ટ્રેન આવે ને એમાં મહેમાન ઉતરતા જ જાય. એટલે બાપુએ ગંભીર થઈને જેવલાને કીધું કે જેવલા, આ દર્દ નહીં મારે પણ મહેમાન મારી નાખશે. તો જેવલો કે બાપુ વેવાઈને રહોળી થઈ તઈ તમે 15 દી નહોતા ટૂંકા કરી આવ્યા. આને અમારો ડાયરો જે ખડખડાટ હસી પડ્યો છે. તો દર્દી પાસે જ્યારે માનવીએ જાય ત્યારે તમે સાજા થઈ જશો, તમારી ફરજ પાછી સંભાળી લેશો અને જે જીવન જીવતા હતા એવું જ જીવન જીવશો. આમ જ વાત કરવી છે. પણ ઘણા એવા કોણા હોય કે દર્દીની તબિયત જોવા જાય. આ મંત્રીશ્રીઓની મેં બહુ મજાક કરી છું. એક મંત્રી બીમાર પડ્યા, તે હગા એ ભેગા થયા અને જે આવે એ ધામો નાખે, બસ એમને સારું થયા પછી જઈ એમ એની બુદ્ધિ પ્રમાણે વાત કરે કે બધા આખા શરીરના ફોટા પાડ્યા, એમાં મગજનોય ફોટો પાડ્યો. બીજા વળી મગજનો પાડ્યો તો કે હા, એમાં કંઈ આવ્યું તો કે કાંઈ ન આવ્યું, હશે જેવી ભગવાનની મરજી. અને મેં તો મજાક એટલે મંત્રીમંડળ, મુખ્યમંત્રી શ્રી અને વિધાનસભ્યો એમની સમક્ષ કાર્યક્રમ આપ્યા છે અને ઘણી મજાક કરી છે. ને મજાક સહન કરવાવાળો વર્ગ ખરો પાછો આ રાજકારણીઓનો. તમે ગમે એવી મજાક કરો તો હજી ગાંધીનગર પાસે બોલાવે છે ખરા એમ. એટલે એક વર્ષ છે ને વચ્ચે વાત યાદ આવી ગઈ. 3 વર્ષ ઉપર દુકાળ પડ્યો એવું એક એવો સમય આવ્યો. તો પાલનપુરમાં અમારો કાર્યક્રમ હતો અને પાલનપુરમાં થયું એવું, એ વખતે બહુ હિત શત્રુઓનો તૂટો નહોતો, મોબાઈલનો જમાનો નહીં. એટલે ગમે થયું પણ કાર્યક્રમના સ્થળે હું, દિવાળીબેનને હાજી 3 જ પહોંચ્યા. કોઈક હિત શત્રુએ એવા તાર કરી દીધેલા બધાને કે પાલનપુરનો આ કાર્યક્રમ કેન્સલ થયો. મને તાર મળ્યો હતો પણ એ અમે નીકળી ગયા પછી અહીં ઘરે આવ્યો. એટલે અમે તો નીકળી ગયા, હું દિવાળીબેનને આજે 3 નીકળી ગયા. 20,000નું ઓડિયન્સ અને અમારા વસંત લખતરિયા અહીંયા અંબિકા નિવાસ મારે હતા. હું પાલનપુર જઉં તો મારો ઉતારો ગયો, આવી મોટી મેદની અને આવડાનો પતો નહીં ક્યાંય. એવા યોજકો ગભરાઈ ગયેલા ને મને કે તમે એમ જાહેર કરજો ને કે ઈવડે નીકળી ગયા છે ને હમણાં પહોંચવામાં છે. મેં કીધું ના, એમ સામે બેઠું ઓડિયન્સ એની હારે છેતરપિંડી ન કરે, કારણ કે તમે તો ઘર ભેગા થઈ જાઓ, અમે તો સામે જ બેઠા હોય, અમારે ક્યાં જવું? એમ નહીં થાય. હું તો પહેલું કહીશ કે અમે 3 આવ્યા છીએ કોઈ આવી શક્યું નથી. ઓલા કે કાંઈ વાંધો નહીં, તમને ઠીક લાગે એમ કરજો. એટલે પછી મેં વાતની શરૂઆત કરી. જો માનવ સ્વભાવ છે ને એ બહુ ચંચળ છે. એટલે જુલિયસ સીઝરના શબ્દમાંથી એન્ટની ઊભો થયો ભાષણ કરવા, એનો પરમ મિત્ર. અને એને ખબર હતી કે બ્રુટસે ફેરવી નાખ્યું આખું માનસ, તો એને પાછું જુલિયસ સીઝરની ફેવરમાં લાવી શકાય, અને એમ જ બન્યું. એટલે મેં શરૂઆત કરી. મેં કીધું ભાઈ, ગામડામાં તમે રહ્યા હો, ગામડું જોયું હોય તો આ દ્રશ્યની તમને ખબર હોય કે ગામડામાં સાંજે ધણ દાખલ થાય ને ઢોરનું, ત્યારે આગલા ઢોર અટકીને ઊભા રહે, લાકડીઓ વાયલાને પડે. લોકો કે વાત સાચી છે. હવે તમને વાંધો તો જે નથી આવ્યા એની સામે છે ને, જે કલાકારો અહીં નથી આવ્યા એની સામે તમને વાંધો. આ અમે આવ્યા એ ગુનો કર્યો.
દિવાળીબેન જુનાગઢથી આવ્યા, હું થાનગઢથી આવ્યો, હાજી અનિયારે આવ્યો. તમે કહો તો અમે કાર્યક્રમ આપી. એટલે માણસોએ તરત ડાયા માણસોએ કીધું કે ભાઈ આવ્યા એનો તો લાભ લેવા પડે. એટલે પછી અમે અમારો કાર્યક્રમ શરૂ કર્યો. દિવાળીબેને લાંબા લાંબા વિલંબિત ગીતો ગાયા. સમય જાજો જાય એના માટે મારો વારો આવ્યો. અને ત્યારે આ દુકાળનો સમય હતો. એટલે મેં વાત એવી કરી કે દુકાળ, પાણી સુકાઈ ગયા બધે, પણ એક ગામ હતું, ગામની નદી સુકાઈ ગયેલી, કૂવા સુકાઈ ગયેલા, પણ ગામને પાદર એક વીરડો હતો. એ વીરડામાંથી પાણી નહોતું ખૂટતું. એમાં મારે બાંડિયા બેલી કોઈ છે ને એમાં પાણી નથી ખૂટતું ક્યારેય. તો લોકો એમાંથી પાણી ભરી જતા. એટલે માણસોએ વિચાર કર્યો કે ભાઈ અહીંયા પાણીનો આવો સ્ત્રોત છે, દાતાઓ કે અમે રકમ આપી, જુવાનિયા કે અમે શ્રમયજ્ઞ કર્યું, તો અહીંયા ટોડલા બંધ વાય બનાવી નાખી, બોલો. અને એમાં પગથિયા પાછા મૂક્યા, પણ પાણી 5 પગથિયા સુધી જ રહ્યું, એથી આગળ ન આવે. તો ગામમાં આખું ભેગું થયું કે ભાઈ આમાં હવે આપણે શું કરવું? તો કોકે કીધું કે 32 લક્ષણાનો ભોગ ધરાવવામાં આવે તો આમાં પાણી આવે. માધાવામાં આવો ભોગ ધરાવવામાં આવેલો. સહસ્ત્રલિંગ તળાવમાં મયા નામના એક હરિજન યુવાને ભોગ આપેલો. એવી છે દંતકથાઓ છે, માન્યતા છે કે સત્ય ઘટનાઓ છે, પણ વાતો છે આવી. એટલે બધા ભેગા થઈને કે આ 32 લક્ષણા ગણવા કોને? એમાં વળી કોકે કીધું કે આ મંત્રી હોય ને એ હોય 32 લક્ષણા. બીજા વળી કે હા એ તો 32 લક્ષણા હોય ત્યારે તો મંત્રી થયા હોય. એમાં વળી કોકે સમાચાર આપ્યા કે મંત્રી સાહેબની એક મોટર અહીંથી પસાર થવાની. એ ગામ ગયો બધું હળ હટ કરતું. જાજો સમૂહ ગાળ્યો તો એ ખુશ થઈ ગયા, બધાને મળ્યા ને એમ કે ઉદ્ઘાટન હોય તો કરતા જઈને. ગામના એવા ઉસ્તાદના પડી ગયા બધા તે વાય કે આપણા હાથે એક ઉદ્ઘાટન અમે તો રાખ્યું, બહુ સારું, પણ વધુ વખત લેશો નહીં. તો કે ના ના કાંઈ આવો એટલી જ વાર. અને અહીંયા ગયા તો મોટો સમૂહ ભેગો થયેલો વાવને કાંઠે. તમે એક જણો આવીને નાળિયેર આપી ગયો ખોબામાં, બીજા વળી ચાંદલો કર્યો, ત્રીજે ચોખા ચોડ્યા અને ઉતાર્યા ભાઈ ધકે આવીને નીચે. મંત્રી શ્રી કે શું કરવાનું છે? તો કે આમાં આપનો ભોગ ધરાવવાનો. અરે હું તો મહાન કાર્યો કરવા જન્મો છું. ઓલા કે આ મહાન કાર્ય જ છે અમારા માટે, તો ગામ આખાની સમસ્યા હલ થઈ જાય. અને પછી જે મોબ સાયકોલોજી આખી, એક વિદ્વાને બહુ સારી વાત કરી છે કે માણસમાં બુદ્ધિ છે એ તમારી વાત હું સ્વીકારું છું, પણ એ જ્યારે ટોળામાં હોય ત્યારે એનામાં નથી હોતી મારી વાત તમે સ્વીકાર. ટોળામાં ડાક્ટર હોય, વકીલ હોય, એન્જિનિયર હોય કે મોટો શિક્ષક હોય તો એ પાણાવાળી કરી શકે, કારણ કે મોબ થઈ ગયું ને, વ્યક્તિ મટી ગઈ, ભીડનો ભાગ બની ગયો. તો લોકોએ તો ઉતાર્યા અંદર, પણ મંત્રીશ્રીએ 5મા પગથિયે જ્યાં પગ મૂક્યો ને પાણી 4થા પગથિયે હોય. વળી હેપ થઈ ગયા બધા. તો હિંમત કરીને એક પગલું ઉતાર્યા, 4થામાંથી 3જા પગથિયે હોય. પછી બધાએ કીધું હવે રવા દો, આ ગામના ભાગમાંથી વીડો ટાળીને જાશે, માટે કાઢો બહાર. મંત્રીશ્રીને પાછા પધારો પધારો કરીને લઈ ગયા ઉપર અને બેહર્યા મોટરમાં. પણ સેક્રેટરીને એવો ગગડાવ્યો કે સૌથી પહેલાં એ જાણી લ્યો કે કયા પ્રકારનું છે ઉદ્ઘાટન અને એમાં આપણે શું ભૂમિકા ભજવવાની. આવી વાત એને કરી. મેં અહીંયા પાલનપુરમાં આવી વાત કરીને લોકો ખુશ થયા, પણ અમે આખો કાર્યક્રમ આમ પૂરો કરી દીધો.